બધા એની માનું દૂધ પીધું હતું એટલે આવ્યા. પણ તમે આ સાબિત કરી દીધું કે તમારો બાપ જેલમાં હતો એટલે તમે બધાએ અમૂલનું દૂધ પીધું અને તમને તમારી માએ દૂધ નથી પાયું પણ તમને કોઈક બીજાએ દૂધ પાઈને વયા ગયા. બરોબર. બીજા મંગળમાં લઈએ આપણે અશોક પીપળિયા. આ થોડું સાંભળો. આ અશોક પીપળિયાએ મિલકત બનાવી. બરાબર. બાકી એની પાસે ખાવા ધાન નતો, ભિખારીના પેટનો હતો એ તો આટલી બધી મિલકત આવી ક્યાંથી? અને આ ચેક નંબર 44950 આ તારો બાપ તું ક્યાંથી લઈ આવ્યો ને? આ બધું તું યાદ રાખજો ને. આ બધું તારે તારા બાપને તારા માનેલો જે ધારાસભ્ય રહ્યો ને એને બધાને જવાબ દેવાના. મેં તમારી માનું ધાવણ ધાવ્યા જ હોય અને જયરાજસિંહ એમ કેતો હોય ગોંડલમાં શાંતિ છે અને પાટીદાર સમાજ મને પૂરો સપોર્ટ આપે, અપક્ષમાં લડીને સાબિત કરી દેવાય આ જીવન ગુલામ. ગોંડલની આ જીવન ગુલામી કરવી. ગોંડલમાં ગઈકાલે જે રીતે પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથિરિયા, જગીશા પટેલ, એડવોકેટ મેહુલ બોગરા વર્સિસ ગણેશ ગોંડલ, તેમના પિતા અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વચ્ચે જે પરિસ્થિતિઓ સર્જાઈ હતી અને તેમના સમર્થકો વચ્ચે વર્સિસની જે પરિસ્થિતિ આમને સામને આવવાની જે પરિસ્થિતિ સર્જાઈ હતી, ચારે બાજુ તે ચર્ચાનો વિષય ગુજરાત લેવલે બની ગયો છે. રાજકારણમાં પણ તેને લઈને ગરમાવો જોવા મળી રહ્યો છે અને આ બધાની વચ્ચે બની ગજેરા જેઓ પાટીદાર સમાજના આગેવાન છે તેમનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. તો પહેલા આપણે એ સાંભળી લઈએ કે તેમણે વધુમાં શું કહ્યું. યાર પર્સનલ તે મારી ઉપર 2 એફઆઈઆર કરાવી ને, હું તારી તારા બાપની તારા ઘરની બધાની આબરૂ કાઢું તો જા. હું આજીવન ભલ જેલ કાપવી પડે મારે. હું તારી છોકરી ક્યાં ક્યાં જાય છે ને તું ક્યાં ક્યાં જાસ નહીં બધાય મને ખબર છે. હું આ બધું હું મૂકીશ. તું રાઈતે મૂતરવા જાન તે કેટલા ટીપા તારી ચડ્ડીમાં પડ્યા ને એ મને ખબર હોય. એ બીજું મંગળિયું વરતાય રે બીજે મંગળ સાના તે દાન દેવાય રે દાન દેશે. ગોંડલના એમએલએ જયરાજ જાડેજા રે દાન લેશે. ગોંડલના અશોક પીપળિયા રે માય રામા બીજું મંગળ પૂરું થાય. બહુ બાઈતા ને બહુ મજા આવી ને તમને. અલ્પેશ કથિરિયાની ગાડી ઉપર કાચ પડ્યા ને અલ્પેશ કથિરિયાની ગાડી ઉપર હુમલા કર્યા ને પેલા તમે આમંત્રણ દો કે તમારી માનું દૂધ પીધું હોય તો આવો. એ બધા એની માનું દૂધ પીધું હતું એટલે આવ્યા. પણ તમે આ સાબિત કરી દીધું કે તમારો બાપ જેલમાં હતો એટલે તમે બધાએ અમૂલનું દૂધ પીધું અને તમને તમારી માએ દૂધ નથી પાયું પણ તમને કોઈક બીજાએ દૂધ પાઈને વયા ગયા. બરોબર. બીજા મંગળમાં લઈએ આપણે અશોક પીપળિયા. આ થોડું સાંભળો. આ અશોક પીપળિયા એની પાસે ખાલી ગેરેજ હતું. ગેરેજ માંથી આટલા બંગલા, આટલી સુખાકારીની જિંદગી. આ તું તારા બાપના મામેરામાં લઈને આવ્યો, તારી માં મામેરામાં લઈને આવી હતી. પાટીદાર સમાજનો સૌથી મોટામાં મોટો કીડો હોય ને તો તું. અને જયરાજના 3જા ખોરાનો છોકરો છો તું. કેટલામાં ખોરાનો? 3જા છોકરાનો. અને તું પાટીદાર નથી, તું ખાગો તો છો જ નહીં. અલ્પેશ ઢોલરિયા ભાગી ગયો. જોયું તમે? મોબાઈલ સ્વિચ ઓફ. ગોંડલમાં એનો બાપ આવ્યો અલ્પેશ કથિરિયા, મોબાઈલ સ્વિચ ઓફ રાખીને ભારતીય જનતા પાર્ટીનો રાજકોટ જિલ્લાનો પ્રમુખ ભાગી ગયો. કા તારી માના ઘાઘરામાં ઘરી ગયો? આઈની હાચી નો હોય તો આઈની ગોંડલમાં કેમ ફાઈટી બધાયની? અને ગોંડલમાં આ પરચો છે ક્રમ નંબર 1. હું ક્રમ નંબર 1. તમે બંદૂકો કાઢો, તલવાર કાઢો. મારે ક્યાંય ન જવું પડે, મારી માતા રે પૂજાય. અમારી ખોડિયાર બેઠી ખોડિયાર. તારા એવા તલવારોના ઘાત હોય છાતીમાં નીકળીને ઓલી બાજુ નીકળી જાય તો કાંઈ ન થાય. હું ગોંડલમાં શાંતિ નથી, ગોંડલમાં આ નથી, આ જવા દો. એમાં આપણે ચર્ચા જ નથી કરવી. જયરાજસિંહ એવું કીધું હું સોશિયલ મીડિયા માનતો ને તું હું તારો બાપે માને. તું નહીં તારો બાપે માને એટલે તારે આ વિરોધ કરવા પડ્યા અલ્પેશ કથિરિયાનો એનો. એ તો બિચારા પગે લાગવા આવતા હતા. સૌરાષ્ટ્રની નીતિ પ્રમાણે તમારે એમ કેવું જોઈએ કે આવો 5 જણા નહીં 50 જણા આવો, અમે તમને રોટલા ખવડાવશું, અમે તમને સ્વાગત કરશું. આ તો મારા દીકરા કાળા વાવટા લઈને વિરોધ કર્યા, 4-wheeler કાચ તોડીને. આ તમારી માના સંસ્કાર. હવે મોરો દેવાનો છે. કોઈ પાટીદાર ગોંડલમાં સુખી હોય કે ન હોય, આમ દુખી છે. હું
અમે દુખી થઈને અમે અમારી લડાઈ લડીશી. તમારે જ્યાં બચકા ભરવા હોય ને જ્યાં બટકા ભરવા હોય ને ત્યાં ભરી લેવા, બરોબર. અને આ અશોક પીપળિયા અલ્પેશ ઢોલરિયા રે આવડા ડમીકાંડમાં સામેલ હતો. અને જેવી ખબર પડી કે અલ્પેશ ઢોલરિયાના તપેલા ચડવાના છે એટલે પોતે વ્યવસ્થિત ભાગી ગયો, સીધી સીએનજી રિક્ષા પકડી, બરોબર ને. જયરાજસિંહના પગ દબાવીને જયરાજસિંહનો જ આવો પગ હોય ને આમ કરીને આ અશોક પીપળિયાએ મિલકત બનાવી, બરાબર. બાકી એની પાસે ખાવા ધાન નતો, ભિખારીના પેટનો હતો એ તો આટલી બધી મિલકત આવી ક્યાંથી? અને આ ચેક નંબર 44950 આ તારો બાપ તું ક્યાંથી લઈ આવ્યો ને, આ બધું તું યાદ રાખજો ને. આ બધું તારે તારા બાપને તારા માનેલો જે ધારાસભ્ય રહ્યો ને બધાને જવાબ દેવાના. અને ગોંડલની અંદર તમે આ જે વસ્તુ કરી ને, અલ્પેશ કથિરિયા ઉપર હુમલો ને પછી ધાર્મિક માલવ્યની ગાડીના કાચ તોડી નાખવા, જિગીસા પટેલને જેમ ફાવે એમ કેવું ને, આ બધું તમારે 2027 ભોગવવાનું બેટા. કેમાં? 27 તમને એમ લાગે ભાજપ તમને ટિકિટ દે? આ ખાંડ ખાવ ખાંડ. તમને ભાજપ ટિકિટ દે છે ને? ખાંડ ખાવ ખાંડ. એમાં બીજી વાત નથી. ગોંડલના ધૂતરાષ્ટ્રનો શકુની મેન મામો હોય ને તો આ અશોક પીપળિયા. પાટીદાર સમાજને ગોંડલની અંદર ગુમરાહ કરવામાં, ભેગો લઈ જવામાં, જયરાજસિંહ જાડેજાના પગ દબાવવા અને અંગૂઠા ખેંચવાનો મેન કાર્ય કરતા હોય ને તો અશોક પીપળિયા. એની પાસે પાણી વગરની 30 વીઘા જમીન હતી. તો 30 વીઘા જમીનમાં એને હું ગાંજો વાવ્યો હતો, ત્યાં એટલી બધી સંપત્તિ કરી લીધી. ઈ કાંઈ મારું દીકરું મને સમજાણું નહીં. પીપળિયા, આ તે તારી વાડીમાં ગાંજો વાવ્યો હોય તો જ તારી કીધા એટલી સંપત્તિ થાય, બાકી કોઈ પણ પ્રકારના આવકના સ્ત્રોત નહોતા. કોઈ પ્રકારના એક સામાન્ય ગેરેજ આગતો માણા પાસે એટલી સંપત્તિ આવી ક્યાંથી? જયરાજસિંહ જ આમ કર્યા, આમ કરીને સંપત્તિ લીધી. તું પટેલિયો જ નથી, તું ખાબોય નથી. કેવો તારા જેવાના હિસાબે જ પટેલ સમાજ બદનામ થયો. ગોંડલના તમામ મોટા કોમર્શિયલ પ્રોજેક્ટમાં હે ને અશોક પીપળિયાનો ભાગ. તારી માં કરિયાવરમાં લઈને આવી ત્યાં ભાગ બધોય. તું હું અમને બધાને સી સમજ? સી તારી તારા બાપના બેયના પુઠ્ઠા ખોલવાના. અને હાઈકોર્ટમાં તું તારો બાપ બે જવાબ દેવા તૈયાર રહેજો. આ બધાનો તમે પોલીસ વાળાને તમારા ઘરના કરી લીધા, એટલે પોલીસ તમારા ઘરની થઈ ગઈ એટલે તમને શું લાગે કે તમે બધા ગોંડલ જીતી ગયા એમ? ના, એ તો શરૂઆત હે. ક્યાં ये शुरुआत है, ये जंग बहुत ज्यादा छिड़ेगी भैया. हाँ, ये जंग बहुत ज्यादा आगे जाएगी. અમને બાંધવામાં રસ જ નથી. ગોંડલમાં શાંતિ હોય, ગોંડલમાં શાંતિ સુખાકારી હોય, 2027 અપક્ષમાં લડીને બતાવો. બીજી ક્યાં કોઈ કવાયત કરવાની જરૂર છે? તમે તમારી માનું ધાવણ ધાવ્યા જ હોય અને જયરાજસિંહ એમ કેતો હોય ગોંડલમાં શાંતિ છે અને પાટીદાર સમાજ મને પૂરો સપોર્ટ આપે, અપક્ષમાં લડીને સાબિત કરી દેવાય. આ જીવન ગુલામ, ગોંડલની આ જીવન ગુલામી કરવી, બરોબર? અપક્ષમાં લડીને એકવાર સાબિત કરી દો. અને આ અશોક પીપળિયા રહે ને નથડીના બહુ શોખીન, બહુ એટલે બહુ. જે એને સ્ત્રીનો એટલો શોખીન, એકવાર એનું ટેસ્ટ કરાવો. જો એમાં તમને વિભાજિત સ્ત્રીઓના સંપર્ક નો નીકળે ને તો તમે મને જણાવજો. અને તમે બધા મારી આબરૂ કાઢવાની. હું કોઈ એમએલએ નથી, હું કોઈ જિલ્લા પંચાયત નથી, મારે કોઈ પ્રકારની આબરૂની પૈડી નથી. પણ તમે તમારા બાપની 20 વીઘાની આબરૂ ભેગા કરીને બેઠા છો ને તમારી આબરૂની પથારી આમ જો આ બન્ની ગજેરા ફેરવશે. બન્ની ગજેરા તમારા ને તમારા છોકરાના ને તમારા બધાય લીઠા મારી પાસે. ક્યાં જાઓ તમે? 1.5 વર્ષ આકવું તો ખરા ને. 1.5 વર્ષ સુધી તમારા મન સહન કરવાનો છે. તમે મારી માથે 2 ફરિયાદ કરો, 4 ફરિયાદ કરો કે 6 ફરિયાદ કરો, અહીંયા કાંઈ ફેર નથી પડવાનો. કાંઈ ફેર નથી પડતો. તમે જેમ જામીન લઈ લ્યો ને હું એ જામીન લઈ લઈશ. મારામાંય તેવડ છે. અને પીપળિયા વર્ષોથી આ બાયોડીઝલનો ધંધો કરસ ને, ઈ બધું સરવૈયું તારે તાર બાપને દેવાનું છે. યાદ રાખજે. અનલીગલીમાં. કેમાં? જયરાજે જેમ 2600 કરોડ રૂપિયાનું બાયોડીઝલમાં કાર્યક્રમ કર્યો એમ તે જે કાર્યક્રમ કર્યો છે ને તે જે ભાગીદારી રાખી છે ને એ તારે સાબિત કરવાની. આ હું તને જણાવું છું, આનો કાર્યક્રમ ચાલુ જ છે. ભલે 10 લાખ રૂપિયા થાય હાઈકોર્ટની ફી, પણ તારે તાર બાપને બેન જણાવવાનું.
બરોબર? આ જે કાપડિયા આવે ને એ બધા તમારા હાટું જ રાખ્યા છે, બીજા કોઈ હાટું રાખ્યા નથી. ઉપાધિ ન કરતા. દીકરા ગોંડલ નાગરિક બેંક નો ચેરમેન છે આ અશોક પીપળિયા. એના કાળા કરતું તો જો આ તમે જોયા ને રેકોર્ડિંગ યાદ હોય ને યાર, એમાં થોડું કઈ બીજું હોય. અને આમ જો વટથી ગોંડલ પાટીદાર સમાજના જી નેતાઓ કે જી આગેવાનો જયરાજસિંહના પગ દબાવીને ગણેશને કાખમાં રમાડીને આગળ આવ્યા. આ બધાય તમે બધાય લાઈનમાં છો. હું તમારા બધાયને જવાબ દેવાનો. એમાં પછી કેન્દ્રના નેતા આવી ગયા, રાજ્યના MLA આવી ગયા, રાજ્યના જિલ્લા પ્રમુખે આવી ગયા, મહામંત્રી આવી ગયા, બધાય આવી ગયા. હો, તમે ગોંડલમાં બહુ પટેલ સમાજનું સ્વાગત કર્યું. આ બધુંય તમારે ભોગવવાનું. હો, અને ઝાખ મરાવીને ભોગવવાનું. તમે પટેલના દીકરાઓ છો જ નહીં. તમે એફિડેવિટ કરાવીને બધા ગયેલા દીકરા છો. હો, અને આ તો હજી બીજું મંગળ છે. હજી ત્રીજું ને ચોથા મંગળમાં તને ખબર છે ને તાર બાપને બેન રોવાનું છે. હું અલ્પેશ ઢોલરિયા, મારે તો તારી હારે પર્સનલ છે. તારી હારે ઢોલરિયા, તારી હારે પર્સનલ છે. તે મારી ઉપર 2 FIR કરાવી ને, હું તારી તારા બાપની તારા ઘરની બધાની આબરૂ કાઢું તો જ હું આજીવન ભલ જેલ કાપવી પડે મારે. હું તારી છોકરી ક્યાં જાય છે ને તું ક્યાં જાસ નહીં બધાય મને ખબર છે. હું આ બધું હું મૂકીશ. તું કોઈ હારા તપેલાનો નથી. હું તારું તપેલું હું જ બારીશ. આ યાદ રાખજે. તારા હાટુથી મારે માથું દેવું પડે ને તોય દેવું. બાકી તારી રાજકીય કારકિર્દી, તારી આ જે જયરાજસિંહના પગ દબાવીને તે જે મિલકત ભેગી કરી, આ બધેયમાં જો હું મીંડું કરી દઉં ને તો જ હું અસલ ખાગો. તારામાં તેવડ હોય ને ન્યા ખીલો માર લેવો. તારામાં તેવડ હોય ને ન્યા ઘા માર લેવો. આ બધાને તારે જેને કેવું હોય ને કહી દે. તારા જેટલા માણસો મોકલવો હોય ને તારા જેટલા માણસો દોડા હોય ને એટલા દોડા. હું ઢોલરિયા. બાકી તારી રાજકીય કારકિર્દી ખતમ ન કરું ને. આમ જો બન્નીભાઈ નો ખોફ ગોંડલમાં અલ્પેશ ઢોલરિયા કથિરિયા આવ્યો એટલે તારાથી ફોને ચાલુ ન કરાણો. અલ્પેશ ઢોલરિયા ગોંડલમાં અલ્પેશ કથિરિયા આવ્યો ને એટલે તારાથી ફોને ચાલુ ન કરવાનો. આ બન્ની ગજેરાનો ખોફ. અને ये खौफ ये डर हमें बहुत अच्छा लगा. बहुत अच्छा लगा. મારે ક્યાંય ના જાવું પડે, માતા જાદુગર પૂજાય. તમારા બધાને માંગરોળ જવું પડે મામા પાસે. મારે ક્યાંય ન જવું પડે. મારી માતા મારી ખોડિયાર જાદુગર પૂજાય. યાર તું રાઈતે મૂતરવા જાન તે કેટલા ટીપા તારી ચડ્ડીમાં પડ્યા ને એ મને ખબર હોય. તું મૂતરવા જાન તારા કેટલા ટીપા તારી ચડ્ડીમાં પડ્યા ને એ બની ગજેરાને ખબર હોય. આ યાદ રાખજે. મળીશું મિત્રો ત્રીજા મંગળિયામાં. જય સરદાર.